રાજ્યસભા સાંસદે ખેડબ્રહ્મા નગરપાલિકાના મતદાન મથકોની મુલાકાત લીધી। ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર 3માં જિલ્લા ભાજપનું સંગઠન એડી ચોડીનું લગાવી રહી છે જોડ। 3 નંબરના વોર્ડમાં ત્રિપાંખીયાનો જંગ જોવા મળી રહ્યો છે। ભાજપ અને અપક્ષ ઉમેદવાર આપી રહ્યા છે એકબીજાને ટક્કર। દિગ્ગજ નેતાઓ એડી ચોડીનું જોર લગાવી રહ્યા છે। રાજ્યસભાના સાંસદ બોર્ડની જીતના દાવા વચ્ચે ભાજપના કાર્યકર્તાઓમાં ચિંતાનો માહોલ। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। ગુજરાત રાજ્યની અંદર નગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે। આજે મતદાનનો દિવસ છે, ત્યારે અમારા ખેડબ્રહ્મા મત વિસ્તારમાં અમારા નગરપાલિકાની 28 એટલે કે 7 વોર્ડની ચૂંટણીઓ થઈ રહી છે અને બીજી તાલુકા પંચાયતની ખાલી પડેલી 3 સીટો, વિજયનગર તાલુકાની 2 તાલુકા પંચાયતની સીટ, અનુક્રમે ચીઠોડા, બાલેટા અને પોશીના તાલુકાના બિંછી ગામની 3 સીટો, આમ કુલ મિલા કે આ 28 સીટો અને 3 તાલુકા પંચાયતની ચૂંટણીઓનો આજે મતદાન છે। ત્યારે દેશની અંદર મળેલા પરિણામો, દિલ્હીની ચૂંટણી પછી આ તરત મતદાનનો દિવસ છે। સમગ્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈની કરેલી કામગીરી અને ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ સરકારની કરેલી કામગીરી, જન સુધી સુખાકારીનો જે માહોલ જામ્યો છે અને આજે આપણે જોઈએ છીએ કે મહાકુંભ એક હિન્દુત્વનો રાજ્ય પણ ચાલી રહ્યો છે અને વિકાસની ધારા વહી રહી છે। ત્યારે આજે માહોલ જોતાં મને ભરોસો છે કે ખેડબ્રહ્માની અંદર નગરપાલિકાની અંદર સંપૂર્ણ બહુમતીવાળી ભાજપની નગરપાલિકા બનવાની છે અને 3 પેટા ચૂંટણીઓમાં પણ ભાજપનો ભવ્ય વિજય થવાનો છે। ત્યારે આપના માધ્યમથી હું સૌ નગરજનોનો આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। સ્વાભાવિક છે, ચૂંટણી છે, લોકો સ્વતંત્ર છે, પણ અમને ભરોસે છે કે અમારી પેનલ જીતવાની છે। ખેડબ્રહ્મા નગરપાલિકા કોના હસ્તક જશે અને કેટલા વોટે જીતશે? અને વર્ષોથી ખેડબ્રહ્મા નગરપાલિકા ભાજપનો ભગવો લહેરાવો છે। આ વખતે પણ 28માંથી સંપૂર્ણ બહુમતીવાળી અમારી નગર બનવાની છે।